હાલમાં 21મી સદી ચાલી રહી છે। વિજ્ઞાન સતત આગળ વધી રહ્યું છે, ટેકનોલોજી આગળ વધી રહી છે, લોકો મંગળ અને ચંદ્ર ઉપર પહોંચી ગયા, પરંતુ હજુ પણ ગુજરાતમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા। હજુ પણ લોકોની માનસિકતા એ રીતની હોય છે કે અમે આ ભુવા પાસે જઈશું, આ તાંત્રિક પાસે જઈશું તો અમારા પ્રશ્નોનો ઉકેલ આવશે, એ તાંત્રિક અને એ જ ભુવો અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે। એ પછી ડૉક્ટર ન લાવી શકે, કોઈ વકીલ ન લાવી શકે, કોઈ પણ કોર્ટ પણ જે છે તે ન લાવી શકે, પરંતુ અમારા પ્રશ્નોનું નિરાકરણ માત્ર ભુવા અને તાંત્રિક જ લાવી શકે। આ 21મી સદીમાં પણ હાલમાં આ વિચારસરણી ચાલી રહી છે અને સતત ગુજરાતમાં અંધશ્રદ્ધાના બનાવો વધી રહ્યા છે, ભુવા અને તાંત્રિક લોકોને ઠગી રહ્યા છે, તેના સતત કેસો વધી રહ્યા છે। અને તે વચ્ચે દ્વારકામાં પણ અંધશ્રદ્ધાનો સૌથી મોટો એક કિસ્સો સામે આવ્યો છે। સોશિયલ મીડિયામાં તેનો વિડીયો પણ વાયરલ થયો છે। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેઘ ઠક્કર। દ્વારકા પંથકનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી અંધશ્રદ્ધાનો ભોગ બની ગઈ છે, જેમાં એક તાંત્રિક જેનું નામ છે જસા વાઘેલા, જેના દ્વારા એક યુવતીને એવું જણાવવામાં આવ્યું કે આ યુવતીમાં વળગાણ વાગી ગયું છે, એટલા માટે તેને શ્વાનની મારફતે જો ચલાવવામાં આવશે તો તે વળગાણ દૂર થઈ જશે। આ રીતની તાંત્રિક વિધિ જે છે તે તેના ઉપર કરવામાં આવી હતી। તમે વિડીયો જોઈ શકો છો, જેમાં એક યુવતી શ્વાન મારફતે ચાલી રહી છે, એક યુવતી જે ખરેખર તમને આ દ્રશ્યો જોઈને થતું હશે કે 21મી સદીમાં પણ લોકો આટલો બધો વિશ્વાસ કરે છે એ ભુવા અને એ તાંત્રિક ઉપર કે જે આ યુવતીને વળગાણ છોડાવવા માટે તેને શ્વાનની મારફતે ચાલવું પડે છે। અને ખરેખર તેના માતા પિતા કેટલા અંધશ્રદ્ધામાં કહી શકાય, કારણ કે જેમણે પહેલાં તો ડૉક્ટર સાથે મુલાકાત કરવી જોઈએ, યુવતીને તેમને ડૉક્ટર પાસે લઈ જવી જોઈએ કે ભાઈ શું તકલીફ થઈ રહી છે, શરીરમાં શું તકલીફ છે, પરંતુ તેઓ ડૉક્ટરની મુલાકાત કર્યા વિના જ તાંત્રિક અને ભુવા પાસે ગયા અને તે સમય દરમિયાન તાંત્રિકે એવું કહ્યું કે યુવતીને વળગાણ લાગી ગયું છે, એટલા માટે જો તેને શ્વાન મારફતે ચલાવવામાં આવશે તો તે ચોક્કસથી તેની જે બીમારી છે એ દૂર થઈ જશે। હવે આ વળગાણ 21મી સદીમાં પણ આ શબ્દ સાંભળતા આપણને એવું થાય કે લોકો વળગાણ નામની વસ્તુ પર વિશ્વાસ પણ કરે છે। ખરેખર ખૂબ જ શર્મજનક ઘટના કહી શકાય અને આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। યુઝર્સ કમેન્ટ પણ કરી રહ્યા છે અને આ વિડીયોની ટીકા પણ કરી રહ્યા છે, કારણ કે જે રીતે એ યુવતીને શ્વાન મારફતે ચલાવવામાં આવી રહી છે માત્ર અંધશ્રદ્ધાને કારણે। ને આપણે જણાવી દઈએ કે સતત યુવતીઓ હોય કે નાની બાળકીઓ હોય તે અંધશ્રદ્ધાનો ભોગ બનતી હોય છે, જેમાં માતા પિતા પોતાના સ્વાર્થ માટે કરીને અંધશ્રદ્ધાના ભાગરૂપે ક્યાંક નાની બાળકીઓની બલિ ચડાવી દેતા હોય છે, નહીં તો આવી રીતે યુવતીને શ્વાન મારફતે ચલાવતા હોય છે, અથવા તો અંધશ્રદ્ધાના નામ ઉપર એ તાંત્રિકો અને એ ભુવાઓ જે છે તે નાની બાળકીઓ હોય, યુવતી હોય કે પરિણીત મહિલા હોય તેની સાથે દુષ્કર્મ આચરતા હોય છે। ખરેખર પહેલાં તો યુવતીના માતા પિતાએ જ ભણતર લેવાની જરૂર છે, જ્યાં સુધી એમનામાંથી આ અંધશ્રદ્ધા દૂર નહીં થાય કે ભાઈ અમારે જો અમારી દીકરીને કંઈ તકલીફ છે તો અમારે પહેલાં ડૉક્ટર પાસે જવું જોઈએ, અથવા તો કોઈ ઘરેલું પ્રશ્ન છે તો અમારે તાંત્રિક કે ભુવાનો સહારો ન લેવો જોઈએ, અમારે વકીલનો સંપર્ક કરવો જોઈએ, અમારે કોર્ટનો સંપર્ક કરવો જોઈએ। પરંતુ હાલમાં પણ એવી માનસિકતા સાથે લોકો જીવી રહ્યા છે કે ભાઈ જો કોઈ પણ તકલીફ પડે છે, તે પછી ઘરની તકલીફ હોય કે પછી પોતાના શરીરની તકલીફ હોય, શારીરિક હોય કે માનસિક તકલીફ હોય, એનો ઇલાજ માત્ર તાંત્રિક કે ભુવા જ કરી શકે છે। તે અંધશ્રદ્ધા હાલની 21મી સદીમાં પણ દૂર નથી થઈ, જેમાં બે દિવસે આપણને એવા સમાચાર સતત સાંભળવા મળતા હોય છે કે ગુજરાતના આ વિસ્તારમાંથી અંધશ્રદ્ધાનો કિસ્સો જોવા મળ્યો। આ વિસ્તારમાંથી બાળકીની બલિ ચડાવવામાં આવી, માતા પિતાની હાજરીમાં એ ભુવાએ જે છે તે બાળકીની બલિ ચડાવી દીધી, અંધશ્રદ્ધાના નામ ઉપર અપરિણીતા સાથે દુષ્કર્મ થયું। આવી ઘટનાઓ સતત દિવસે ને દિવસે વધી રહી છે અને જેવી રીતે સમય પસાર થઈ રહ્યો છે, આપણે આગળ વધી રહ્યા છીએ, તેવી રીતે અંધશ્રદ્ધાઓ પણ આગળ વધી રહી છે। ખરેખર એ અંધશ્રદ્ધાએ દૂર થવું જોઈએ, લોકોની માનસિકતામાંથી અંધશ્રદ્ધાનો શબ્દ દૂર થવો જોઈએ, પરંતુ તેના ઉપર ગાઢ વિશ્વાસ લોકો મૂકી રહ્યા છે, કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો 21મી સદીમાં લોકોને
કોઈ મહેનત નથી કરવી અને તેઓ સીધા જ જે છે તે ક્યાંક ને ક્યાંક ડિપ્રેશનના ચક્કરમાં પણ તેઓ તાંત્રિક અને ભૂવાનો સંપર્ક કરતા હોય છે કે તાત્કાલિક ધોરણે મને પૈસા મળી જાય, મને આ મળી જાય, મને તે મળી જાય. તેના આધાર ઉપર જ સૌથી વધુ તાંત્રિક અને ભૂવાનો સંપર્ક થતો હોય છે અને આ જ સંપર્કનો ફાયદો તાંત્રિકને ભૂવા અપનાવતા હોય છે. તેમની પાસેથી રૂપિયા પડાવતા હોય છે, યુવતી સાથે જે છે તે કૃત્ય કરતા હોય છે. એટલે આ બનાવો સતત વધી રહ્યા છે. એટલે પહેલાં તો ખરેખર યુવતીઓએ પણ જાગવાની જરૂર છે, તેની સાથે સાથે તેમના માતા પિતાને પણ જાગવાની જરૂર છે કે આવી રીતે કોઈ જો ભૂવો અને તાંત્રિક એમ કહે કે આ યુવતીને વળગાણ લાગેલું છે તો તમે તેને સ્વાની મારફતે ચલાવશો તો તે વળગાણ દૂર થઈ જશે. તો ખરેખર પહેલાં એ માનસિકતા દૂર કરવાની જરૂર છે. પહેલાં ડૉક્ટરની મુલાકાત લેવાની જરૂર છે કે ભાઈ કઈ બીમારી જોવા મળી રહી છે, કયો એવો રોગ છે જેના કારણે તકલીફ પડી રહી છે. આ 21મી સદીમાં પણ વળગાડ શબ્દોથી ક્યારેય કોઈ વ્યક્તિ ઠીક નથી થઈ જતું. તેને ડૉક્ટરની પહેલી મુલાકાત લેવાની જરૂર હોય છે. તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો.